નમસ્કાર. સમાચાર બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. સર્વોચ્ચ અદાલતે મહત્વનો હુકમ આપતા સરકારને કહ્યું છે કે વિકાસ કાર્યક્રમનો લાભ આપવા માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવી શકાય નહીં, પરંતુ બેંક ખાતું ખોલવા જેવા કામ માટે આધાર કાર્ડ અનિવાર્ય બનાવતા સરકારને હજુ રોકી શકાય તેમ નથી. આધાર કાર્ડનું ફરજિયાતપણું કેટલું ઉચિત છે તે નક્કી કરવા માટે 7 ન્યાયાધીશની બનેલી ખંડપીઠની રચના સર્વોચ્ચ અદાલત કરવાની છે. હજુ ગયા અઠવાડિયે નાણામંત્રી જેટલીએ સંસદમાં કહ્યું હતું કે આવકવેરા રિટર્ન ભરવા માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવ્યા બાદ ધીમે ધીમે પાન કાર્ડ અને મતદાર કાર્ડ જેવા ઓળખપત્ર નીકળી જશે અને તમામ નાગરિકની ઓળખનો એકમાત્ર આધાર તેનું આધાર કાર્ડ બની રહેશે. વસ્તુ અને સેવા કર માટે તૈયાર થયેલા 4 ખરડા લોકસભામાં રજૂ કરી નાણામંત્રી અરુણ જેટલીએ તેને સત્વરે મંજૂરી પ્રદાન કરવા ગૃહને અરજ કરી હતી. કેન્દ્ર તથા રાજ્ય હસ્તકના જીએસટી માટેના અલગ અલગ ખરડા ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશ માટેનો ખરડો તથા રાજ્યોને વળતર ચૂકવવાની વ્યવસ્થા માટેનો કાયદો ઘડવાનો ખરડો પણ ગૃહમાં રજૂ થયો છે. સંસદનું વર્તમાન સત્ર 12મી એપ્રિલે પૂરું થાય તે પહેલા જીએસટીના 4 ખરડાને સંસદની મંજૂરી મળી જાય તેવી ગણતરી મોદી સરકારે મૂકી છે. 1 જુલાઈથી જીએસટીનો અમલ શરૂ થાય તેવા સંજોગ સર્જાતા જાય છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવા માટે તાઇવાનથી આવેલું વેપાર ઉદ્યોગ પ્રતિનિધિ મંડળ પહોંચ્યું ત્યારે ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. સાણંદ હાંસલપુરના ઓટોમોબાઈલ ઝોનમાં તાઇવાનની કંપનીએ ટાયર બનાવવાનું કારખાનું નાખ્યું છે, જેના ઉદ્ઘાટન માટે મુખ્યમંત્રીને નિમંત્રિત કરવા વિદેશી અતિથિ આવ્યા હતા. ગુજરાત અને ભારતમાં વેચાણ થાય તેનાથી અનેક ગણો જથ્થો નિકાસ કરવાની લાંબી ગણતરીથી ટાયરનું કારખાનું તાઇવાનની કંપનીએ નાખ્યું છે. ગુજરાત વતી મુખ્યમંત્રીએ સૌનું સ્વાગત કર્યું હતું. વિદેશ મંત્રાલય દ્વારા દેશના છેવાડાના ગામડાઓમાં રહેતા લોકો સુધી સુવિધા પહોંચે તે માટે પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ સુવિધા કેન્દ્રો ખોલવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો, જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની હેડ પોસ્ટ ઓફિસ ખાતે ઉત્તર ગુજરાત વિભાગની નવી પાસપોર્ટ ઓફિસ બનીને તૈયાર થઈ ગઈ છે, જેનું આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરી લોકાર્પણ કરશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદની 2 પાસપોર્ટ ઓફિસમાં ઉત્તર ગુજરાતના 4 જિલ્લાઓના 1300 વ્યક્તિઓ પાસપોર્ટની અરજી કરતા હતા અને તેમાં એકલા બનાસકાંઠાના જ 150 લોકોનો સમાવેશ થતો હતો. હવે આવા તમામ પાસપોર્ટ બનાવવા ઈચ્છતા અરજદારોને ઘર બેઠા પાસપોર્ટ બની જશે, જેથી હવે બનાસકાંઠાની જનતાએ પાસપોર્ટ કઢાવવા અમદાવાદ લંબાવવું પડશે નહીં. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પોસ્ટ ઓફિસ ખાતે પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જેનું દમણ દીવના સાંસદ લાલુભાઈ પટેલ, પ્રશાસકના સલાહકાર એસ.કે. યાદવ, રિજનલ પાસપોર્ટ અધિકારી ડોક્ટર સ્વાતિ કુલકર્ણી અને વડોદરા પોસ્ટમાસ્ટર જનરલ ડિવિઝનના અધિકારી વિનીત માથુરની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દમણ ખાતે શરૂ કરાયેલ આ પાસપોર્ટ સેવા કેન્દ્રમાં એક દિવસમાં 50 લોકોના આવેદન લેવામાં આવશે અને પાસપોર્ટ આવેદકોના ફિંગરપ્રિન્ટ, બાયોમેટ્રિક અને ફોટા લેવામાં આવશે અને તમામ દસ્તાવેજોની ચકાસણી કરાયા બાદ મુંબઈ પાસપોર્ટ ઓફિસમાં મોકલી દેવાશે અને ત્યાંથી પાસપોર્ટ ડાયરેક્ટ ઘેર આવશે. સોમવતી અમાસનો જવલ્લે આવતો સંયોગ આજે હોવાથી નર્મદા કાંઠાથી માંડી સોમનાથ મંદિર સુધી શ્રદ્ધાળુઓની ભીડ પૂજા દર્શન અને પિતૃ તર્પણ કરતી જોવા મળી હતી. ચાલુ વર્ષે સોમવતી અમાસનો સંયોગ માત્ર 2 વખત આવતો હોવાથી આજની અમાસ પછી હવે શ્રાવણ માસ સુધી વિશેષ ધાર્મિક કાર્ય અને અનુષ્ઠાન માટે રાહ જોવી પડશે. જન્મ ધારણ કરનાર પ્રત્યેક જીવનું મૃત્યુ નિશ્ચિત હોવાથી દેહ છોડ્યા પછી આત્માની ગતિ શુભ રહે તેવા આશીર્વાદ શિવજી પાસેથી પામવા માટે આરાધના કરવી પડે અને તેના માટે સોમવતી અમાસ શ્રેષ્ઠ ગણાય છે. શિવ ભક્તિનું અનુષ્ઠાન અને પિતૃ તર્પણ માટે સોમવતી અમાસ સૌથી ઉત્તમ તિથિ કહેવાય છે. તીર્થ પુરોહિત જયવર્ધન જાની પ્રભાસ તીર્થને હરિ અને હરની ભૂમિ કહે છે. જામનગરના ગાંધી વિદ્યાલય ખાતે દાંડી કૂચના 87 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પદ્મશ્રી ડોક્ટર કે.એમ. આચાર્ય દ્વારા ખાસ ગાંધી કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજની યુવા પેઢી ગાંધીજીના જીવન પરથી પ્રેરણા લઈ તેનું આચરણ કરતા શીખે તે હેતુસર આયોજિત ગાંધી કથામાં અલગ અલગ શહેરોમાંથી આવેલા લોકો જોડાયા હતા અને સાત્વિક વિચાર ગોષ્ઠી માણી હતી.
ડોક્ટર કે.એમ. આચાર્યએ ગાંધી કથામાં બાપુના તમામ સત્યાગ્રહો અને જીવન પ્રેરક કાર્યોનું સુંદર નિરૂપણ કર્યું હતું, જેના થકી આજની પેઢી મહાત્મા ગાંધીના જીવન પરથી પ્રેરણા લઈ પુસ્તકોનું વાંચન કરે તેમજ સત્ય અને અહિંસા માર્ગે ચાલે તેવું રાજકોટના ગીતા વિદ્યાલયના હેતલ મહેતાએ જણાવ્યું હતું. અને આ સાથે સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.